હું નૈનાબેન નાનજીભાઈ બારિયા. વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે એક પણ ગુનામાં રોલ નહોતો. વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ અને મુકેશભાઈ, એના 2 અજાણ્યા 2 ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની. એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે 3/10/2025ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા. અક્ષય અને ચિરાગના નામ, અજાણ્યા જે 2 ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના 2 નામ જાહેર કરેલા. પછી પાર્થને 4 વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો. પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને, છતાં એને અટક કર્યો નહીં. 4 નિવેદન લઈ એને જવા દેવામાં આવ્યા. મારા દાદાના દીકરાએ 3/10 પિટિશન દાખલ કરી, એમાં આરોપીના નામ જાહેર કરી દીધા, છતાં 12/11ના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી. લૌકિક કામથી હું કોબડી ટોલ નાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે, 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે. પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે. મને કે તમારા ઘરની ઝડપી કરવી છે. ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટવેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો. મને કે મેં કીધું જી સાહેબ મેં કરી લો ઘરની ઝડપી. પાર્થને મેં એને સોંપી દીધેલ. પછી મને કે તમારો મોબાઈલ લાવો, મોબાઈલ આપી દીધો. પછી મને કે હાલો તમે. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું હું આરોપી થોડી છું. મેં કીધું હું આવું છું સાહેબ, મેં મારા ઘરે મરણ થઈ ગયું છે, હજી હું પહોંચી જ છું. અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું. તો નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં. ત્યારે મેં પ્લાઝો પહેરેલો, નાઇટ ડ્રેસમાં હતી. એટલે મેં કીધું તો સાહેબ 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એની માથે મારી માથે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો. હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી. મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી. તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે. હું કહું છું સાહેબને, રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બહાર વાયરલ કરે. મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે, વાયરલ કરે મતલબ. અને મારા ઘરેથી બોટલ મળી, મારા કબજામાંથી બોટલ મળી, તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને? એક બોટલમાં 3 આરોપીના નામ નાખવા, જેના કબજાનો હોય એની માથે હોય. પાર્થ ને ઉષાને શું છે? મારા ઘરેથી બોટલ મળી જ નથી. મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં? એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે. એટ્રોસિટી, ફરજ રૂકાવટ અને બોટલ. મને 15 તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે. એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે, જેના કારણે 15 તારીખે હું ફરાર થઈ ગયેલી. મેં આગોતરા જામીન મૂકેલા. હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી. એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઊભા રહી ગયા. હું અલ્ટિકા કારમાં આવતી હતી. મારી સાથે 2 બ્રાહ્મણ ભાઈઓ હતા.
ટોલ નાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ. હું પાછળની સીટમાં સૂતી હતી, આ બે ભાઈઓ આગળ હતા, એટલે એને ઉતારી નાખે છે, જેનો મને ખ્યાલ હોતો નથી. પાછળની સીટમાં મારી બાજુમાં, એક્ઝેક્ટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે. આગળ એક કોન્સ્ટેબલ ભાઈ ડ્રાઇવિંગ કરે છે ગાડીની. પછી 50 થી 55 કિલોમીટર જેટલું હાલી જાય છે. ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ, આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા ઓલા લોકો. પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં, ક્રેટા ગાડીમાં મારી યારે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા. એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખો ધરપકડ થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું મને કે મોબાઈલ આપો, મોબાઈલ આપજો. મેં કીધું સાહેબ, મેં કીધું ધરપકડ કરી જ લીધી છે. મેં કીધું એક કોલ કરવા દો, મેં કીધું મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે, કોઈ ચિંતા ન કરતા. મને કોલ ના કરવા દીધો. પછી કાંઈ વાંધો નહીં, મેં કીધું, મેં કે સાહેબ, મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી, હું આતંકવાદી નથી, કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો. તોય મને કે નહીં, કે ઉપરથી કે ના છે, કે હું તમને કોલ નહીં કરવા દઉં. કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું સાહેબ વોશરૂમ જવું છે. મેં 10 થી 12 વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે. મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો. 350 કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુદ્ધા મને નથી જવા દેવામાં આવી. એટલે મેં પછી એમ કીધું, મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો. તમે મારું ધરપકડ નથી કરી, તમે મારું કિડનેપિંગ કર્યું છે. મહિલા પોલીસ કર્મચારી નહોતી. મેં કીધું હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી યારે આવું તમે કર્યું છે. તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ, અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે. અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો, અંધારામાં ધરપકડ મારી કરી છે. કાંઈ વાંધો નહીં. પછી મને ભાવનગર થોડીક વાર હોય છે, 30-40 કિલોમીટરની વાર હોય છે. એટલે મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં, પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે. કાંઈ વાંધો નહીં. પછી હું ને SC/ST સેલ મારી અટકાયત બતાવી દે છે તરત, ત્યાં બધું તૈયાર જ હતું. પછી મારી જેલ એન્ટ્રી 24/11ના રોજ જેલ એન્ટ્રી થાય છે. 3 ગુના ઓલરેડી નોંધાઈ ગયા. એટ્રોસિટી મદદગારી, પ્રોહિબિશન 1 બોટલમાં, અને ફરજ રૂકાવટમાં 3 જેલ એન્ટ્રી થાય છે. એટલે મારો જે સામાન, હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે. જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે. એટલે ઝડપી આવે છે અને મારી પાસેથી 1 સિમ કાર્ડ મળી આવે છે. અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી, 12/12/25ના રોજ સુધી ક્યારેય એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો. કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી, કે મારે કે સિવિલ આવેલી નહોતી, કે મારે કોઈ મુદત આવેલી નહોતી. તો એ સિમમાં મને આરોપી બનાવી દે છે અને એની 4થો ગુનો દાખલ કરી દે છે. જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાંનો આવે છે, મારી જેલ એન્ટ્રી પહેલાંનો આવે છે. એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી. રીમા ઝાલા કે ડીવાયએસપી પરાણે ગુનો દાખલ કરાવે છે અને 4થો ગુનો મારી પર દાખલ કરાવી દે છે. અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના. પહેલાં મહુવા ઓર્ડર કર્યો, પછી દાહોદ કર્યો, અને મારે ભાવનગર પ્રતિબંધ હતો. તો હવે વાત એ રહી, આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય
મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય, અને આજ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય, મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, એમ તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી, મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માંગુ છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે, કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે, આજ મને મરવા મજબૂર કરી દીધી છે, મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે. 5 ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર 6ઠો ગુનો દાખલ નહીં કરે. એને 5 ગુના કરી નાખ્યા, હવે પાસામાં ઠોકાઈ જાઓ. મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક ભાવનગર જે 9 વર્ષનું છે, જેને ભત્રીજો રાખે છે, બેનની ભાણકી રાખે છે, ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક 3 મહિનાથી સ્કૂલે નથી ગયું, મારો દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો, મારા બાળકને હું મળી નથી શકતી. છતાં રીમા ઝાલાએ કુંદનને 5મો ગુનો મને દાખલ કરાવ્યો. કુંદનને સામેથી 30/12 SC/ST સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે. એ 2 વોરંટ આપે છે. એ વોરંટ હું રજૂ કરીશ. 2 વોરંટ સામેથી કુંદનને આપે છે કે તમારે હાજર રહેવાનું છે, તમારે નિવેદન લખાવવા આવવાનું છે. તો મારી ઉપર 5મો ગુનો નોંધવો હોય તો કુંદન છે એ ડાઠા પોલીસ સ્ટેશન જઈને નોંધાવી શકતી હતી, પણ રીમા ઝાલા દ્વારા કેમ વોરંટ કાઢવામાં આવ્યું? એટલે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે, અને ષડયંત્રનો ભોગ મને બનાવી છે. મને રીમા ઝાલા હવે કોઈ સંજોગમાં જીવવા નથી દેવું. 5 ગુના નોંધી નાખ્યા છે, મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે, જેથી ડીવાયએસપી રીમા ઝાલાના કારણે હું આ સુસાઇડ કરું છું. મને જીવતા તો ન્યાય નથી મળ્યો, પણ આશા રાખું છું મર્યા પછી મને ન્યાય મળશે. 5 ગુનામાં કે જે મારો 1% રોલ નથી હોતો, એક પછી એક ગુનાઓ નોંધે છે રીમા ઝાલા, અને હજી રીમા ઝાલા કેટલા ગુના નહીં નોંધે એની હજી મને ખાતરી નથી. હાથ ધોઈને પાછળ પડી છે. હવે મને અવશ્ય જીવવા નહીં દે, મારે જીવીને હું કરું. રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ફિટ જ કરવા મળી છે. હું મારી જિંદગીનો અંત લાવું છું, હું અત્યારે સુસાઇડ કરું છું. એની જવાબદાર માત્ર ને માત્ર રીમા ઝાલા છે. મને યોગ્ય ન્યાય આપવામાં આવે. બસ, જય હિન્દ, જય ભારત.